કે ના આડે 6 મહિના આડે તો કઈ સમી ગયા હતા રાધનપુર. આજે રજા રાખી હતી કોમની, એટલે સામે આવે છે ચોમાસું, વરસાદ, અને આપણે બધું કરીને ગાઈસ લાવી દીધું છે. જો અમારા ભાઈ ડબલ જોડ તો હાબુ લાયા છે. આ છે સંતૂર. અરે હવે ચાલી થઈ ગઈ છે ને. આજે તો મસ્ત મજાની એકદમ જો સંધ્યા ખુલી છે. 8માં ખાલી 10 કમ 20 કમ બાકી છે, તો અંધારો નથી ગાઈસ. જો એકદમ મસ્ત મજાની સંધ્યા ખુલી છે. જો ગાઈસ જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. તો ગાઈસ સવારના વાગી ગયા છે 7 વાગ્યા છે. આપણે ચા પાણી કરી લીધા છે અને મારા રંભા કચરા પોતા કરે છે સવારમાં. અને આપણે જાવું જય માતાજી રંભા, કેમ છે? અને આપણે જવું છે ગાઈસ દેશુબેનને મૂકવા, તો ફટાફટ મૂકી હવે. દેશુબેનને ફાઇનલી ગાઈસ તૈયાર થઈ ગયા છે. આ બાજુ જોવે છે હેડો તો નિશાળ બેન વાળો. હેલો મિત્રો, 4 વાગી ગયા છે ને આપણે અત્યારે આવીએ છીએ રાધનપુર કરિયાણાની દુકાન સામાન લેવા. આ બાજુ અમારા વેગ થઈ છે, બધું પડી શકે છે પણ બાઈક, અને આ બાજુ છે ગાઈસ દુકાન સામાનની. તો ફટાફટ સામાન થાય એટલે બીજા સામે બેઠા છે અમારા દિશુબેનને નવો લાયા છે આજ તો મસ્ત મજાનો થેલો બાટલો આમ ફરતો છેડે. હા જો ગાઈસ મસ્ત થેલો લાવી દીધો છે. ઓલા પાણી ઓલો લોટો ભલાય આપણે પાણીમાં ભરીને પીવા. આ છે ગાઈસ અમારા દિશુબેન ભણવા જાય છે, તો એ માટે જો થેલો મસ્ત લાવ્યા છો પ્રો કૂતરાવાળો. તો ફાઇનલી ગાઈસ અમારા દિશુની મમ્મી પપ્પા આવ્યા હતા, એટલે કે અમારા વેકને મમ્મી બા. તો ગાઈસ લાવ્યા છે 3 કિલો મરચાં ધરાવીને. અને ખરાબમાં મરચાં બહુ થાય ગાઈસ. 3 કિલો મરચાં લાવ્યા છે. અને આપણે ગયા રાધનપુર સામાન લાવી દીધું છે, બધું તેલનો ડબ્બો અને કરિયાણું એવું બધું લાવી દીધું છે ગાઈસ. આ બાજુ અરુણા બેનને અમારે એક ભાઈ રમે છે. અને બાજુ ગાઈસ આપણે ફટાફટ છે. તો પછી આપણે રોડમાં જોઈએ કે શું બનાવે છે ખાવાનું. દીકરો શું કરો છું? ગાય છાંટ પડી છે ને, રમવા ધોઈને કપડાં ધોઈને સૂકવે છે. વિવેકે ભેગા હે. ચલો ગાય બાજુ અમારા દેશુબેન તો ફોન જ જોયું છે. જો ગાય છાંટ પડી ગઈ છે, થોડો અંધારો થયો છે, હવા ઉજાસ છે થોડીક. હે વિવેક મારા દીકરો બે કપડાં સૂકવવા ગયા હતા શું? એ કે મમ્મી છે મમ્મી મેં બહાર રજા કપડાં તાર ધોવે નહીં તારી મમ્મી છે. શું કરે છે જોઈ? હાડે હેડ હા થાક લાગે શું? સડીને એકથી શું? હા બજારમાં જ્યાં હતા મારી થાક લાગ્યો. તો લગી મિત્રો સાંજ પડી ગઈ છે અને અમારે ખાવાનું થઈ ગયું છે તૈયાર. ખાવામાં બને છે મસ્ત સેવ ટમેટાનું શાક, મગની દાળ, અને આમાં છે ગીલોડીનું શાક. અને એમાં રંભા બનાવે છે રોટલી. ફટાફટ રોટલી બનાવી નાખીએ, ખાઈ નાખીએ, કારણ કે આપણે ખાવાનું ચાલુ કરી નાખ્યું છે. એને ભૂખ લાગી છે કે નહીં લાગી છે? નહીં લાગી ચમ આમાં ગેસ બંધ થઈ જાય બધા. થોડી વાર પછી ફેરવી દે અમને રોટલા થઈ રહ્યા એટલે. હો અમારે અમારે એક ભાઈ તો કાઢ બસ એક જ કામ, એને ફોન જ જોવાનું. અમારે રંભા વારું બીજું કરી વાસણ કરી રહ્યા છે. શું કરે ફોન જોવા? જો હવે એક ભાઈ બેઠા જોવે છે ગાઈસ ફોન. અમારે રંભા કરે છે વાસણ. ફાઇનલ સાંજ પડી ગઈ છે, આપણે વારું બીજું કરી રહ્યા છે. મસ્ત મજાનું વરસાદ ચડે છે પૂરો આવી જાય તો બહુ સારું કહેવાય ગાઈસ. અને બાજુ અમારી એક ભાઈની ગાડી પડી છે મસ્ત રમવા માટેની નવી ગાઈસ. 7:40 થઈ ગઈ છે ને. આજે તો મસ્ત મજાની એકદમ જો સંધ્યા ખુલી છે. 8માં ખાલી 10 કમ 20 કમ બાકી છે, તો અંધારો નથી ગાઈસ. જો એકદમ મસ્ત મજાની સંધ્યા ખુલી છે. જો ગાઈસ આપમાં એકદમ ચક્કાસ અંધારું થઈ ગયું છે અજવાળું. મસ્ત મજાની સંધ્યા ગાઈસ ખુલી છે. ચેના ગામમાં આવું દેખાય છે કોમેન્ટ કરીને જણાવજો ગાઈસ. ગાઈસ સાંજ પડી ગઈ છે ને. અમારે રંભાનું એક ભાઈ બે હોઈ ગયા છે. 7:40 મિનિટ થઈ છે. વારું બીજું કરી જશે ને. કુલર ચાલુ છે, મસ્ત મજાની હવા આવે છે. અને પંખો તો ચાલુ કર્યો નથી, એટલે તો ડબલ હવા આવે રંભા. નહીં રંભા શું કરો ફોનમાં?
ફોટા પડ્યા ગામના છોકરાઓ પૂરે હોય એમ તો તરદી છું બેન. તો ફાઇનલી ગાઈસ આપણે ગયા હતા રાધનપુરથી આ કટ્ટું ભરીને સામાન લાવ્યા છે અને મારે રંભાને હવે કરવો છે ઓળે તે કંઈ ગમ પડતો નહીં, સમા નાખવું સમા ના નાખવું ડબ્બાને એવું ગાઈસ કરે તો ચાલે. તો ફટાફટ હવે સામાન ઓળે કરાવી નાખીએ રંભાને. દાડે અમારે એક ભાઈ કશું કરવા દેશે નહીં ને રંભા પાછી રોશે. જો લુગડા એમને પડ્યા છે રાધનપુર ગયા હતા, આવ્યા હતા મોડા 6 વાગે. 2 વખત ન ગયા હતા એવું હતું. હાલ ઓળે તો ફટાફટ એને કમ્પ્લીટ કરાવી નાખીએ આટલો સામાન. જુઓ ગાઈસ રંભાએ એક માર્ગું 6 મહિનાનું કરિયાણું લાવી દીધું છે કે ના આડે 6 મહિના આડે. તો ગાઈસ અમે ગયા હતા રાધનપુર, આજે રજા રાખી હતી કોમની એટલે સામે આવે છે ચોમાસું વરસાદ અને આપણે બધું કરિયાણું ગાઈસ લાવી દીધું છે. જો અમારા રંભાઈ ડબલ જોડ તો હાબુ લાવે છે. આ છે સંતૂર અરે રચિયા નંબર 1. 5 કિલો ભાત લાવી છે, 2 કિલો પૌવા છે, 5 કિલો ભાત, 2 કિલો ખીચડીના ચોખા, જો કાજુ બદામ ને ચા, દાણાનો ઢગલો કરી નાખ્યો છે. આ બધું ઢાઈસાનો ઢગલો કરી નાખ્યો છે. બસ ચી જબલું એ તો આ રે બધું જા બધું હાબુ ને બધું ના કંટાળ્યા છે ગાઈસ. એન્કરની ટૂપ તેલ છે. ગાઈસ વાજી જશે 8 અને અમારે રંભા બધા સામાન સમજે છે. હવે આપણે ચા તોડ્યો જ નથી, ભાજ્યો જ નહીં. તો ગાઈસ આજ માટે આટલું હતું. આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. ફટાફટ અમારા રંભા સામાન બધો સમજી નાખે, કારણ કે ઘરમાં થાય છે ગરમી, પંખો કોમે છે ધીમો ધીમો. તો ગાઈસ અમારે તો બીજા વિડીયો હમણાંથી ત્યાં માતાજી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને ચેનલ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ગાઈસ. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં ઘણા જય માતાજી.